વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક દાખલો જોવાના છીએ જે છે ડબલની નીટની અંદર પૂછાઈ શકે એવો છે. જરા ધ્યાનથી જોજો. ઉધ્વ દિશામાં ફેંકેલ એક બોલ 16 મીટરની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. એક દડો છે જેને કઈ દિશામાં? ઉધ્વ દિશામાં ફેંકેલો છે. એ ઉધ્વ દિશામાં ફેંકેલ એક બોલ કેટલી 16 મીટરની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. તો આપણે એવું વિચારીએ કે સમજી લો કે આપણે અહીંયા આગળ વિચારી લઈએ આ આપણી જમીન છે. જમીન પર કોઈ એક વ્યક્તિ ઊભો છે, સપોઝ એના હાથમાં એક દડો છે અને દડાને કઈ દિશામાં? ઉધ્વ દિશામાં ફેંકે છે. દડો કેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે? તો આપણને કહેલું છે કે દડો d બરાબર 16 મીટરની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. દડાને જ્યારે હાથમાંથી ફેંકવામાં આવ્યો એ વખતે એનો પ્રારંભિક વેગ કેવો હોય? તો હું કહી દઉં v0. દડો જ્યારે એની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે એ વખતે વેગ કેટલો થાય? 0 થાય. આ વસ્તુ મેં તમને સમજાવેલી છે કે કોઈ પણ દડો આપણે ફેંકીએ એટલે પ્રારંભિક વેગ કેટલો? v0. અને દડો જ્યારે એની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે તો એ વખતે એનો વેગ ક્ષણવાર માટે કેટલો થાય? 0 થાય. અને પછી એ જમીન પર આવે તો પ્રારંભિક વેગ v0, અંતિમ વેગ કેટલો? v બરાબર 0. ઓકે. દડાને જ્યારે આપણે ઉધ્વ દિશામાં ફેંકીશું, દડાને જ્યારે આપણે ઉધ્વ દિશામાં ફેંકીશું તો એ વખતે ગુરુત્વીય પ્રવેગ કઈ દિશામાં હશે? અધો દિશામાં હશે. તો એ બરાબર શું આવશે? -g. ગુરુત્વીય પ્રવેગ એ બરાબર શું આવે? -g. તો આપણે અહીંયા આગળ અચળ પ્રવેગની ગતિના સમીકરણનો યુઝ કરીએ તો v² - v02 બરાબર 2a * d. ઓકે. હવે જરા જો અંતિમ વેગ કેટલો? 0 માઈનસ પ્રારંભિક વેગ ખબર નથી તો v02 = a બરાબર કેટલા લખવાના? -g. તો -2g * d બરાબર મહત્તમ ઊંચાઈ કેટલી? 16 મીટર. તો માઈનસ v02 = -16 દુ કેટલા થઈ ગયો અહીંનો? 32g. તો v02 = 32. ઓકે. આ પ્રારંભિક વેગ v02 આપણને મળે. હવે ક્વેશ્ચન શું છે? જરા ક્વેશ્ચન એવો છે કે તો કઈ ઊંચાઈએ તેનો વેગ તેના પ્રારંભિક વેગથી અડધો થતો હશે? શું કરીએ? ફરીથી સાંભળજો. ઉધ્વ દિશામાં ફેંકેલ એક બોલ 16 મીટરની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. તો કઈ ઊંચાઈએ તેનો વેગ તેના પ્રારંભિક વેગથી કેટલો થાય? અડધો થાય. આપણે શોધવાનું છે ભાઈ કે કઈ ઊંચાઈ, આ કઈ ઊંચાઈ h બરાબર આપણે શોધવાના. કઈ ઊંચાઈ આ દડાનો વેગ એના પ્રારંભિક વેગથી કેટલો થાય? અડધો થાય. અહીંયા આગળ થોડું એટલે તમને ખ્યાલ આવે. આપણે ક્વેશ્ચન એવો કરેલો છે કે આ દડાને જ્યારે ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે તો કઈ ઊંચાઈ તેનો વેગ એના પ્રારંભિક વેગથી, પ્રારંભિક વેગ કેટલો હતો? v0. કઈ ઊંચાઈએ તેનો વેગ તેના પ્રારંભિક વેગથી કેટલો થાય? અડધો થાય. એટલે કે v બરાબર કેટલો થાય? v0/2 થાય. એ ઊંચાઈ આપણે શોધવાની છે. ફરીથી સમજાવું ક્વેશ્ચન કે આપણે અહીંયા જ્યારે દડાને ઉધ્વ દિશામાં ફેંકીએ એ વખતે પ્રારંભિક વેગ તો કેટલો? v0. તો ક્વેશ્ચન એવો છે કે કઈ ઊંચાઈએ તેનો વેગ તેના પ્રારંભિક વેગથી કેટલો થાય? અડધો થાય. એટલે કે v બરાબર કેટલો થાય? v0/2 થાય. તો આપણે ઊંચાઈ શોધીએ એના માટે આપણે સમીકરણ યુઝ કરીએ v² - v02 બરાબર 2ad. એના એ સમીકરણ. ઓકે. હવે જરા જુઓ. અંતિમ વેગ v બરાબર કેટલો થાય? v0/2. અને એનો શું આવશે? સ્ક્વેર -v02 બરાબર ગુરુત્વીય પ્રવેગ એ બરાબર -g. તો -2g * ઊંચાઈ h આપણે શોધવાની છે. આ ઊંચાઈ ક્યારે શોધવાની? કે જ્યારે વેગ કેટલો થાય? પ્રારંભિક વેગથી અડધો થાય. ક્વેશ્ચન એ છે કે કઈ ઊંચાઈએ તેનો વેગ તેના પ્રારંભિક વેગથી કેવો થાય? અડધો થાય. ઓકે. તો v બરાબર v0/2 નો સ્ક્વેર v02 બરાબર -2gh. પરફેક્ટ. ચલો આનું સાદું રૂપ આપો. તો v02 / 2 નો વર્ગ શું થાય? 4 v02 = -2gh. ચલો અહીંયા આગળ
4v0² માઈનસ v0² થાય ને એવું અહીંયા આગળ આની નીચે વિચારો એક વિચારાય તો શું થાય જો પ્લસ આ કેટલો થયો 4 અહીંયા આગળ v0² માઈનસ અહીંયા 4 વડે ગુણવાના એટલે માઈનસ 4v0² બરાબર માઈનસ 2gh આવું થાય ઓકે હવે જરા કહી શકો v0² માઈનસ 4v0² કેટલા માઈનસ 3v0² ઇઝ ઇક્વલ ટુ 4 દુ 8 થઈ ગયો તો માઈનસ 8gh બંને બાજુની માઈનસ નિશાની દૂર આપણે શોધવાની છે ઊંચાઈ h તો h બરાબર 3v0² અપન કેટલા થઈ ગયો 8g પરફેક્ટ ઓકે તો ઊંચાઈ h બરાબર જે આપણે શોધવાની છે 3 into v0² ની જગ્યાએ કેટલા લખવાના 32g અપન 8g ચલો g કેન્સલ 8 ચોક કેટલા થાય 32 4 તરીકે કેટલા થઈ ગયો 12 એટલે કે 12 મીટર ઊંચાઈએ દડાનો વેગ તેના પ્રારંભિક વેગથી 12 મીટર ઊંચાઈએ દડાનો વેગ તેના પ્રારંભિક વેગથી કેટલો થાય અડધો થાય તો અહીંયા આગળ આપણે એમ લખી શકીએ કે 12 મીટર ઊંચાઈએ દડાનો વેગ તેના પ્રારંભિક વેગથી કેટલો થાય અડધો સિમ્પલ દાખલો છે જસ્ટ ખાલી આને સમજવાનો છે બીજું કંઈ નહીં ઓકે આને નોટ કરો તમે આને નોટ કરો ઓકે એક બીજો દાખલો આપણે જોઈએ જરા ધ્યાનથી જોજો કે ગતિ કરતા એક પદાર્થનું સ્થાન xt આનો મતલબ શું થાય કે t સમયનું સ્થાન xt બરાબર 4.2 * t² + 2.6 મીટર વડે મળતું હોય તો t બરાબર 0 થી t બરાબર 3 સેકન્ડના ગાળામાં તેનો સરેરાશ વેગ શોધો તથા t બરાબર 3 સેકન્ડે તેનો તત્કાલીન વેગ પણ શોધો શું કહ્યું છે જરા જુઓ કે ગતિ કરતા એક પદાર્થનું સ્થાન કયા સૂત્ર વડે મળે છે તો xt બરાબર સૂત્ર આપણને આપેલું છે કે xt બરાબર 4.2 * t² + 2.6 મીટર વડે મળતું હોય તો t બરાબર 0 થી t બરાબર 3 સેકન્ડના ગાળામાં તેનો સરેરાશ વેગ શોધો તો આપણે સરેરાશ વેગ શોધી કાઢીએ તો પહેલા તો t બરાબર 0 સેકન્ડ સમય એનું સ્થાન કેટલું હશે એ અંતર આપણે શોધવું પડે અને t બરાબર 3 સેકન્ડ સમય એનું જે અંતર છે એ પણ આપણે શોધવું પડશે તો એના માટે આપણે આ જ સમીકરણનો યુઝ કરીશું ઓકે તો સૌપ્રથમ t બરાબર 0 સેકન્ડ માટે તો ચલો t ની જગ્યાએ શું લખવાના 0 તો x0 is equal to 4.2 t ની જગ્યાએ કેટલા 0 નો સ્ક્વેર પ્લસ 2.6 તો 0 સેકન્ડ સમય જે સ્થાન છે એ કેટલું મળશે આ તો શૂન્ય થઈ જાય તો જવાબ કેટલો આવે 2.6 મીટર આ t બરાબર 0 સેકન્ડ સમય માટેનું સ્થાન છે સેમ એ રીતે t બરાબર 3 સેકન્ડ માટે જો આપણે સ્થાન શોધીએ તો x t ની જગ્યાએ શું લખવાનું 3 is equal to 4.2 into 3 નો સ્ક્વેર પ્લસ 2.6 તો અહીંયા આગળ 4.2 into 9 plus 2.6 તો અહીંયા આગળ 9 ચોક 36 9 દુ 18 એટલે 37.8 plus 2.6 સરવાળો કરવાનો 37.8 વત્તા 2.6 કેટલો જવાબ મળે છે તો તમને જવાબ મળશે 40.4 કેટલા મીટર અંતર મળશે કેટલા t બરાબર 3 સેકન્ડ સમય ઓકે હવે આપણે શોધવાનો છે સરેરાશ વેગ તો આપણે t બરાબર 0 સેકન્ડ સમયનું સ્થાન અને t બરાબર 3 સેકન્ડ સમયનું સ્થાન આપણે શોધી કાઢ્યું છે હવે સરેરાશ વેગ જો શોધવો હોય તો એના માટે સ્થાનાંતર ભાગ્યા શું આવે સમયગાળો ઓકે તો સરેરાશ વેગ જેને આપણે એવું હતું v બાર વડે દર્શાવીએ તો v બાર બરાબર સ્થાનાંતર શું થાય 3 સેકન્ડનું સ્થાન માઈનસ 0 સેકન્ડનું સ્થાન x3 x0 પર સમયગાળો કેટલો થાય તો 3 0 એટલે તો કેટલો થવાનો 3 સેકન્ડ તો સરેરાશ વેગ v બાર બરાબર
ચલો 3 સેકન્ડ સમયનું સ્થાન એટલે કે અંતર કેટલું છે 2.6 સોરી 3 સેકન્ડનું કેટલું છે 40.4 માઈનસ 0 સેકન્ડ સમયનું સ્થાન કેટલું છે 2.6 મીટર अपन કેટલા આવશે 3 તો સરેરાશ વેગ v બાર બરાબર 40.4 માઈનસ 2.6 એટલે 37.8 ભાગ્યા 3 કરો એટલે તમને સરેરાશ વેગ મળી જશે 12.6 મીટર પ્રતિ સેકન્ડ આ સરેરાશ વેગ થઈ સિમ્પલ જસ્ટ ખાલી આ સૂત્ર ધ્યાન રાખવાનું આ t સમયનું સ્થાન કહેવાય અથવા તો t સમયનું અંતર કહેવાય અહીંયા આગળ આપણને t બરાબર 0 થી t બરાબર 3 સેકન્ડના સમયગાળામાં સરેરાશ વેગ શોધવાનો કયો હતો તો એના માટે મેં શું કર્યું કે t બરાબર 0 સેકન્ડ સમયનું સ્થાન એટલે કે t બરાબર 0 સેકન્ડ સમયનું અંતર પણ તમે કહી શકો તો x0 આપણે શોધ્યું 2.6 મીટર t બરાબર 3 સેકન્ડ સમય જે સ્થાન છે અથવા તો અંતર છે એ કેટલું મળે છે x3 બરાબર 40.4 પછી સરેરાશ વેગ બરાબર શું થાય સ્થાનાંતર ભાગ્યા સમયગાળો સ્થાનાંતર x3 x0 अपन સમયગાળો કેટલો થાય 3 સેકન્ડ 7 રૂપ આપો જવાબ ઈઝી ઓકે હવે જરા જુઓ કે t બરાબર 3 સેકન્ડ ને તેનો તત્કાલીન વેગ કેટલો હશે બીજો ક્વેશ્ચન તત્કાલીન વેગ હવે તત્કાલીન વેગ શોધવા માટે તમે જાણો છો v બરાબર dx/dt સૂત્રનો યુઝ થઈ શકે તો v બરાબર d/dt ચલો સ્થાનનું સૂત્ર તમને આપેલું છે આ રીતે કેટલું આવશે 4.2 * t² + 2.6 મેં તમને વિકલન બહુ સારી રીતે શીખવાડેલું છે તો અહીંયા આગળ ચલો વિકલન કરવાનું તો ઘાત કયો આવે ગુણકમાં એટલે 2 * 4.2 તો કેવા અચળ એટલે n ના n ઇન્ટુ ઘાતમાં 1 નો ઘટાડો એટલે કેટલા થઈ ગયો t એટલે ભાઈ યાદ છે કે નહીં આ ઘાત ગુણકમાં બરોબર એટલે 2 * 4.2 ઇન્ટુ ઘાતમાં 1 નો ઘટાડો એટલે 2 - 1 કેટલા થાય 1 એટલે t પ્લસ આનું કેટલું થઈ જાય સંખ્યા હોય કોઈ પણ અચળ સંખ્યા હોય તો એનું સમયની સાપેક્ષે વિકલન કેટલું થાય 0 થાય આ શીખવાડેલું છે મેં ઓકે હવે જરા જુઓ કે v બરાબર 4 * 2 8 એટલે 8.4 ઇન્ટુ t થઈ જાય ભાઈ વિકલનમાં કોઈ તકલીફ નહીં ફરીથી 4.2 * t² + 2.6 નું સમયની સાપેક્ષે વિકલન શું થાય આ ઘાત ગુણક એટલે 4.2 * 2 થયા ઇન્ટુ t ની 2 - 1 ઘાતમાં 1 નો ઘટાડો કરવો પડે ઘાત ગુણકમાં જતી રહે ઘાતમાં 1 નો ઘટાડો 2 - 1 એટલે કેટલી ઘાત 1 ઘાત જે લખવાની જરૂર નથી આરે 8.4 ઇન્ટુ શું થઈ જાય t આનું તો વિકલન કેટલું થાય 0 થાય કારણ કે અચળ સંખ્યા છે હવે t બરાબર 3 સેકન્ડ માટે તત્કાલીન વેગ જો આપણે કહેવો હોય તો કેટલો થાય v બરાબર 8.4 * t બરાબર 3 તો 8 * 3 = 24 4 * 3 = 12 એટલે 25.2 મીટર પ્રતિ સેકન્ડ તો t બરાબર 3 સેકન્ડ સમય એનો તત્કાલીન વેગ 25.2 મીટર પર સેકન્ડ હશે ઓકે પરફેક્ટ આને નોટ કરો ઓકે હવે એક બીજો દાખલો છે જરા ધ્યાનથી જોજો કે સુરેખ પથ પર ગતિ કરતા કણ માટેનું સ્થાન સૂત્ર આપણને અહીંયા આગળ આપેલું છે સ્થાન સૂત્ર xt બરાબર એટલે કે t સમયનું સ્થાન 2 - 5t + t³ વડે દર્શાવવામાં આવેલ છે સ્થાન સૂત્ર કેટલું છે 2 - 5t + t³ વડે દર્શાવવામાં આવેલ છે તો t બરાબર 2 સેકન્ડ માટે પ્રવેગ શોધો આપણને સ્થાનનું સૂત્ર આપેલું છે અને એમ કહેલું છે કે ભાઈ t બરાબર 2 સેકન્ડ માટે પ્રવેગ શોધો તો આના માટે મેં તમને એક વસ્તુ સમજાવેલી છે કે તમે સ્થાન હોય એ સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન કરો તો શું મળે વેગ મળે અને વેગનું સમયની સાપેક્ષે વિકલન કરો તો શું મળે પ્રવેગ મળે યાદ છે આ ડ્રો શું કરતો વિકલન કરતો સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન શું મળે વેગ મળે અને વેગનું સમયની સાપેક્ષે વિકલન શું મળે પ્રવેગ મળે આની ઉલટી પ્રોસિજર પણ થાય પ્રવેગનું સંકલન કરતો શું મળે વેગ મળે અને વેગનું સંકલન કરતો શું મળે સ્થાન મળે પરંતુ આ શું કરતો સંકલન
ઓકે, આ આંકડો તમને યાદ જ હશે. તો હું આ મેથડનો યુઝ કરું છું. સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન કરીશું તો શું મળે? વેગ. અને વેગનું સમયની સાપેક્ષે વિકલન કરશું તો શું મળશે? પ્રવેગ. અહીંયા પ્રવેગનું સૂત્ર મળશે. ઓકે, હવે જરા જુઓ કે આપણે સૌપ્રથમ વેગનું સૂત્ર મેળવીએ તો વેગ v બરાબર dx અપન શું થાય? dt. જરા ધ્યાનથી જોજો. તો વેગ v બરાબર d/dt. ચલો, સ્થાન x ની જગ્યાએ આપણું સૂત્ર આ રહ્યું 2 - 5t + t⁻². ભાઈ વિકલન તમને કમ્પ્લીટ ફાવવું જોઈએ. જો તમે વિકલનની અંદર v કશો તો અહીંયા દાખલાઓમાં તકલીફ પડશે. અને જો તમે આપણે એક લેક્ચર બનાવેલું છે વિકલન અને સંકલનનું, જો જોયું ના હોય તો એને એક વખત જોઈ લેજો તો મજા આવશે આની અંદર. ઓકે, ચલો સ્થાનની જગ્યાએ આપણે આ સૂત્ર એપ્લાય કર્યું. ચલો હવે આ સૂત્રનું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો આપણને વેગ મળે. ચલો બે અચળ સંખ્યાનું સમયની સાપેક્ષે વિકલન કેટલું? 0. એટલે આનું વિકલનનું 0 થઈ ગયું. -5t, 5 પણ અચળ છે પરંતુ એની સાથે કોણ છે? સમય છે. એટલે એનું 0 થાય નહીં. -5 અચળ અને સમયનું સમયની સાપેક્ષે વિકલન કેટલું થાય? 1 થાય. તમને યાદ હશે આ તો 0 થઈ ગયું, આ તો કેટલું થઈ ગયું? 0. બરોબર. -5t તો -5 અચળ, -5 અચળ એમ ના, અને સમયનું સમયની સાપેક્ષે વિકલન કેટલું? 1 થઈ જાય. ઓકે, પ્લસ t⁻³ આનું વિકલન શું થાય? ઘાત ગુણકમાં 3 ગુણકમાં આવી ગયા અને ઘાતમાં 1 નો ઘટાડો એટલે t નો શું થાય? સ્ક્વેર. તો આ વેગનું સૂત્ર થઈ ગયું. ધ્યાન રાખજો, અહીંયા વિકલન ખૂબ જ અગત્યનું. મેં આ તમને બહુ સારી રીતે સમજાવેલું છે કે કોઈ પણ અંક હોય એકલો, શું હોય? એકલો હોય, એનો કોઈ મિત્ર હોય નહીં તો એનું સમયની સાપેક્ષે વિકલન 0 થઈ જાય. -5t અહીંયા અંક છે, સંખ્યા છે, પરંતુ એની સાથે એનો મિત્ર છે સમય. એટલા માટે 5 કેવા હોય? અચળ હોય અને સમયનું સમયની સાપેક્ષે વિકલન 1 થઈ જાય. એટલે જવાબ શું આવે? -5 પ્લસ અહીંયા વિકલન શું થાય? ઘાત ગુણકમાં ઘાતમાં 1 નો ઘટાડો એટલે 3 * t નો સ્ક્વેર. આ વેગ થઈ ગયો. હવે આપણે શોધવાનો છે પ્રવેગ. પ્રવેગ શોધવા માટે તમે જાણો છો પ્રવેગ એ બરાબર શું થાય? dv/dt. ને તમને કઈ વેગનું સમયની સાપેક્ષે વિકલન તમને શું આપશે? પ્રવેગ આપશે. તો પ્રવેગ એ બરાબર d/dt. ચલો વેગ v ની જગ્યાએ આપણું આ સૂત્ર જે આપણે શું આવશે? -5 + 3t નો સ્ક્વેર. ઓકે, હવે કહી શકશો કે પ્રવેગ એ બરાબર 5 નું -5 નું સમયની સાપેક્ષે વિકલન 0. -5 નું સમયની સાપેક્ષે વિકલન 0 લખવું 0 પ્લસ 3t² નું સમયની સાપેક્ષે વિકલન શું થાય? વિચારો ઘાત ગુણકમાં એટલે 3 * 6 * t ઘાતમાં 1 નો ઘટાડો 2 - 1 1. એટલે ભાઈ ખબર પડી ના પડી? 5 નું સમયની સાપેક્ષે વિકલન 0. અહીં આગળ પ્લસ 3t² નું વિકલન ઘાત ગુણકમાં એટલે 3 * 6 ઘાતમાં 1 નો ઘટાડો 2 - 1 1. તો પ્રવેગ એ બરાબર શું થઈ ગયું? 6t. આપણને જે ક્વેશ્ચન કર્યો છે t બરાબર 2 સેકન્ડ માટે પ્રવેગ, તો t બરાબર 2 સેકન્ડ માટે પ્રવેગ એ બરાબર કેવો હતો? 6 * t ની જગ્યાએ કેટલા લખવાના? 2 સેકન્ડ. તો પ્રવેગ એ બરાબર 12 મીટર પ્રતિ સેકન્ડ નો સ્ક્વેર. ઓકે, આ પ્રવેગ થઈ ગયો. ઈઝી દાખલો, પરંતુ એના માટે આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. ઓકે, આને નોટ કરો.